એડિટમાં આવે ને પાછા રેકોર્ડિંગ આવશે સાંભળજો તો તમને હેલ સુધી જાય તમારે ગમે કેવું કહેવાય જાય. ગુડ મોર્નિંગ શુભ સવાર, કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં રહેવાનું. આજના બ્લોગની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. આજમાં આપણે ઘરમાં ચેટી પેટીમાં બેઠા બેઠા બ્લોગ શરૂ કરી દીધો. બહુ મજા આવી પણ કાંઈ નહીં, તો કન્ટિન્યુ બ્લોગ શરૂ કરી દીધેલો છે. જોયું જાય તો ફેમિલી મારા વાલા હું છે ને એ ડાયરેક્ટ ઘરેલી કોળમાં આવ્યો. અહીંયા મેં કીધું કેવલ તાશે કહીશું જા સેતા તો ગોઈ જલ્દી. અને નિશાળિયા જાય હું તમને બતાવું. આમ જુઓ નિશાળિયા જાય છે. ઓ તરીકે એટલા બધા નિશાળિયા જુઓ એ જવો કઈ એકલા નિશાળિયા છે. ઓલા આપણે સુધી તો કાંઈ નહીં જોયું જાય. હું જાઉં ડાયરેક્ટ પાછો ઘરે. ફાઇનલી હું છે ને ટીશના પૂછવા ગયો કેવલ થશે ને તો કે હું ઘરે હતો મને ખબર નથી. હવે કેવલ ત્યાં પી ગયો. અહીંયા કીશું થોડે મારે આવી ગઈ. અને કેવલ જો પેલા સૌથી પહેલા આ મગ વીખી લેખા આવડે. આ મગ વીખીને ટાઠી બેઠો આમ જોવું તો ખરા. વાત તારીખે ના એકલો 80 ના ગયેલો છે. બોલો ગજબ કહેવાય. લેતે 30 ના લેતે. ઓ બાપા કેટલું નુકસાન. અને તા પીગો આવી ટાઈડનો કડકડતી ઠંડીમાં તા પીગી ગયો. બોલો અય બોલો લ્યો તારો છોકરો ત્યાં ગયો. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આજના એક નવા બ્લોગમાં સ્વાગત છે તમારા બધાને. પણ આપણે તો ઘડીક વાર સાહેબને હોપીને બેસીને તો સાહેબની વિધમાં છોકરા પાસે કામ બતાવે. લે 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 હાસી વાત છે કે પણ લે 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 તીસના પાસે તો મારી પાસે નો તો કેવલ જોઈ લો. જો ગાઈસ એને વાલ આવડી ગઈ છે. આમ જો આમ જોઈ લે તો આમ જોઈ લે પણ આમ જોઈ લે. અને ખૂતું નહીં હોય આ બાપ. આ કેટલું ખૂતું છે હે. આ છે ને આ ગાંગડા છે કે ગાઈસ આ ગાંગડા આ હવાળું નથી એટલે એકલો તાવી જો હો. કાલે તમે કોઈ નતા નિહાળે લે એ જા ત્યાં બહાર રમતો હો. હું માખણ લેતી હતી તો આઈથી ઠેઠ બાપા ઘરે પગી ગયો. જાય ઝપટ બોલ્યા ભાગે છે. કાંઈ વાંધો નહીં. હાલો તો જોયું તમે આવી જશે તુવેર તોડવા. આ છે અમારું ખેતર એટલે કે બાજરી. આમ જોઈ શકતા છો તમે બાજરી અવડી બાજરી થઈ જશે. અને ઝાકળ નથી પીડ્યો. અમારે ઓળના વર્ષની અંદર આપણે ઝાકળ વરસાદ થાય ને એટલે કે ધુમ્મસ ને એવું બહુ હોય ને એ હજી છું નથી. એ છું હોત ને તો સોયત્રા ગાલા એવડી બાજરી થાત. ભૂ અહીંયા ન હોય હો. અહીંયા ભૂ નથી. હાલો ઘરે ઉપરો પીવા. એ તો અહીં પી ગયા તો કે ભૂ પીવું લે બોલ્યા ને દે પાણી. એને ડોલ લઈને હાલી એમ કે ડોલ લઈ લેતે આ એઠી ફેંક દીધી ને એટલે હવે નહીં જવા જોઈ લે. ડોલ મેં દીધી કે ને ગમ્યું નહીં સમજાય છે તને. તો ફેમિલી હવે છે ને 20 રૂપિયાનું તુર લાવેલો તો 20 રૂપિયાની તુવેરના દાણા લાવેલો. પાછી ડોલી લે 20 રૂપિયાના તુવેરના દાણા લાવેલો તો ને એમાં મેં સોંપી જો આ બધી તુર મેં છે ને સોંપી લીધી. આ 20 રૂપિયાની તુવેરના દાણા લાવ્યો એમાં લે એટલી તુર થઈ ગઈ ગઈ કે વોચ તારીખી. તો આ બધી તુર રમીએ મતલબમાં 20 રૂપિયાની તુવેરની અંદર ભયો પીજો. એ વાહ ફેમિલી જો તુવેર તોડે છે. ઈળ તુર મેં ઈળ પડી ગઈ તો હલ્લે માં ઓછી હલ્લે લે લે લેની બાપા તો તોય નહીં આવતા કે હારી રેમ તું કરી હતી મેં કે એક ઠપાટ તેના કઈ ઈળ કડી નો દે કે ખાઈ નો દે. ઓલા બીતી છે પણ એ ખબર નહીં પડતી ઈળ. હું તો આ પકડી લઉં. આ છોકરા બધા પકડી લે. હું પકડ તું એક જ બીવા. તો ચાલો કાંઈ નહીં. હું કેવલ ની તળી ઉભો ની તુર તોડે છે એટલે અરે બધી નથી તોડવાની. ખાલી શાક થાય ને એટલી તુર તોડવાની છે. પકડી હવે નેન્સી બેને છે ને ઈળ પકડી લીધી અને ફગવી દીધી. બીવાનું નહીં લે તો એ થોડો જલ્દી આલો ફટાફટ. અત્યારે છે ને મેં તું શાક થાય એટલી તોડવાનું છે ને તોડીને ભજી ઘરે હું ડૂકી ગયો. હો તો આપણે આવી જશે બાજરીની ડુંડા અને શેકલા ખાઈ છે અત્યારે બાજરો. અને વાહ વાહ અહીંયા છે ને આ પેલો વરસાદ છો કે તરત ઉગી ગયેલી ત્યાં આવડ્યા એટલે ડુંડા આવી જાય. એમ તો અહીંયા છે બતાવું આમ જુઓ જુઓ છે ગાઈસ ડુંડા આવે તો હા મેં કીધું હું આવ્યા લેતો. તુર તો જુઓ તમે ગાઈસ તુર ઓ હોય ગામ જુઓ તમે તુર 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 હું કો બા નહીં હું કો બા એવું છે ને આમાં દવાને એવું નથી નાખેલું. દવાને એવું નાખેલું ને તો ડબલ થઈ એમ કે કાજલ તુર તોડે અને અમે ભાગ્યા ઘરે. થાકી જ્વેર કેવલ ને તેડી હું થાકી ગયો. પછી હવે જઈ દે ઘરે તુર તોડીને ગયા. પછી કારેલા તોડવા આવી ગયો. ઘણા દિવસથી મેં કીધું કારેલા નથી ખાતા આપણે તો આજમાં મેં કીધું કારેલા ખાવાના છે તો તોડી લઈએ. એમ નહીં આવે તો પછી હું
આવે તો પછી ખાવાનું તો ને મારા વાલા તમારે બધાને શું કહેવું છે કોમેન્ટમાં આવતા હોય તો ખવાય જ ને મરસું ને મીઠું નાખીને હેકીને ખાઈ મજા આવે તો જ બકે કડવા બહુ આવે પાછા ઢાંડ જો ખાવ તો પેલી ફટાફટ નિસળિયાને તૈયાર કરી દીધા નિસળિયા વૈયા જશે અને આમ એટલે આ તુર તોડીને લાવી તો આ તુર મતલબમાં તુવેરને માલી ફોલીને દાણા કાઢ્યા અને આમ જો હળેલી ને એક જરીએ એક નંબર તુવેર અમારી તુવેર છે ને બહુ સારી છે હળેલી નથી મતલબમાં દાણાની અંદર હળેલો નીકળે ને હળો એ હળો નથી એકદમ પ્યોર દાણા નીકળે તો ચાલો બધા તુર ખાવા આવી જાવ ફેમિલી હું જમીન લીધા છું મસ્તીનો પછી હુઈ ગયો મજા નહોતી તબિયત ખરાબ હતી હા પડી ગઈ છે ભેં પાવાનું શરૂ કરી દીધું હમણાં ભેં નીકળે તમને દેખાડું ગાઈશ જો એ જો જાય એને અમારે કેવલભાઈ બેઠા બેઠા રમ્યા છે છોકરા જેલા છે ભણવા ને નેનસી જેલી છે કંઈક રમવા બાકી તો કંઈ છે નહીં અને આજમાં ગીત ગાવાના છે મારા બેટા ઘણી કોમેન્ટ આવી ગઈ છે ગીતની ગીત ગાયેલી જ છે જેવો ટેમ હવે જેવો અંજળ જેવો ટેમ એની જેમ છે ભાઈ ગીત ગાવાય કાં હોય હેલી વાત નથી મોજ હોય ને તો ગીત ગાવાના હોય નકર કેમ ગાવે એમ થાય કાં કેવલ હાચી જ ને ભાઈ જોઈ અને હમણાં પાછું મારે નિશાળીયા લેવા જવાનું પ્રદેશને થાય 5 વાગે એટલે જોઈ છે હાલો હું નિશાળીયા લેવા જાઉં છું અને કહેવાનો મતલબ કે ગીત બીજનું કાંઈ નક્કી નથી હજી આજમાં પછી બીજું શું કહેવાનું તો ભૂલી ગયો કોમેન્ટ કરીને કહેજો આજના બ્લોગમાં તમને જવાબ આપી કાલ કોમેન્ટ આવી છે પછી તમારા જવાબની અંદર મારો અવાજ આવી છે જોજો મજા આવશે બધાને સાંભળવાનું પાછા સાંભળજો હું પાછો રિટર્ન જવાબ જે આપું ને સાંભળજો એમાં ગીત લખશો ને તો ગીત ગાઈ દે પણ મતલબમાં 30 સેકન્ડ સુધીનો કંઈક અવાજ આવી છે મારો જોઈએ હાલો મજા તો આવવાની છે ફાઇનલ થઈ ગયેલું છે હવે ડિસિઝન પાકું એ મતલબમાં હું છે ને રેકોર્ડિંગ કરીને તમને બધાની મેકલી કે એમ રસ્તો સારો હતો તે આપણે ક્લિપ કરી પછી રેકોર્ડિંગ કરી મેકલી તમે સાંભળી લેજો બધા રિટર્ન તમને જવાબ મળી જશે બીજી વાત એક એ કે કોમેન્ટો બહુ કરજો બહુ બધાને જવાબ આપી પછી બહુ કોમેન્ટો 300 કોમેન્ટો આવશે તો બધાને જવાબ આપી પણ હું છે ને ટેબલ રાખી અત્યારે હમણાં નહીં પણ એ તો વાર છે ભવિષ્યમાં કદાચ આગળ જતા કોમેન્ટો વધવા મળ્યું આપણે ગીત તમે કોમેન્ટ કરો તો હું ગીત ગાઈને કોમેન્ટમાં તમને સંભળાવી દો તો તમને કદાચ મજા આવી હોય ને પછી બહુ કોમેન્ટો આવવા મળ્યું હોય તો બહુ કોમેન્ટો આવવા મળી હોય તો શું થાય ખબર તો મતલબમાં કાંઈક ટાઈમ રાખશું કેટલા વાગે તમારા કોમેન્ટનો આન્સર આવશે જવાબ આવશે એવું ત્યાં સુધી કાંઈ નહીં તો અત્યારે હું જાઉં છું નિશાળે લેવા નિશાળે લઈને પછી આવી એ વાત તમને મળી ફેમિલી હું ઘરે પગી ગયો તો આમાં ટીસના બેન છે ને સોડા લાવી બોલો કા કહીશ ને સોડા લાવી તે જો આમ જોઈ લે મારા બાપ જોઈ લે બધે અને સમજે તો બેની બે લાવી તો બે એક લઈ લો ની પણ તો એનો રૂપિયો કોનો ટીસનાનો એને તો લાવી શું કરવા 10 રૂપિયા વાપરવાલા ઈ પે પાહે પણ જ્ઞાન છે પાઈ કે જ્ઞાન છે આદે તને સોડા બનાવી દે બેન સોડા પાહે હોય હાલ મોટી બેન સોડા બનાવી દે આગળ એવું ન લવાય તો સમજાય નહીં લે તમે સમજો તો એ સમજે ને તો શું સમજે હું તો સમજી જાઉં હું આજથી સમજી જાઉં હું મારવો વારે બાધી નહીં પછી ગાળો નહીં દે પછી મારી નહીં હું બહુ ડાયો માણસ છું વિડીયોમાં કીધી દઉં હું બાંધું ને કવરાવું ને મારું તો તારે કહેવાનું પાછું મને હકે વાહ આ શું છે એ તો હક કર્યો મેં હક તને હક કઈ નહીં કરવાનું મરે ફેમિલી આજમાં છે ને આ જેમ રોવે ને એમ આ 2 થી 3 કલાક રોઈ છે સ્વેતરા કરી લે કાલી માં કે બાધું નહીં ગાયરું ન દઉં ન મારું આમાં મારે કરવું હું અહીંયા હાંકડે હલવાનો આગળ પછી મારે દરિયા જવાનું થવાનું છે હોય ત્યારે જોઈ લે હજી આગળ ઓલા નાપી દીધું એ ઢોળી લાગે વિડિયો તાર બની દાવ દો હો હું નહીં વિડિયો ન બને કેમ ન બને મારો મોબાઈલ છે કે તારો નથી અડધો મારે છે તોય ન બને અડધો એ પર જોઈએ હાલો ગાઈસ અને હું આટા મારીએ ઓલા ઘર બાજુ જવો તો આજમાં તો આ કાલમાં ઓલા ઓશિકા હતા આજમાં આ ઓશિકા છે જો લ્યો વોચ તરીકે આ બધું આણાનો સામાન બધું હૂકવે છે અને આ બધું ઓશિકાના કવર છે કે ઠેલ્યું છે નહીં આ ઠેલ્યું છે કદાચ એવું લાગે કે ઠેલ્યોના કવર છે મને કંઈ ખબર નથી મસ્તીનું હોય ભાઈ તો મજા આવી તમે આવી કંઈક સુવિધા હોય તો મજા તો આવે ભાઈ તો પાકું જ છે હે તનજીભાઈ કેમ લાગે મજા આવે એમની ટેકો દિન મારા વેલા જો વિડીયો એડિટ કરતો હોય કેવી મજા પગની માટી મારી દેવાની લાંબા પગ રાખવાના અને આમ બેહવાનું બહુ મજા આવે એક ફોન પાસે છે અહીંયા રાખવાનો આ તો સેમસંગ નો તો એટલા ખાના જ રાખો ને ભાઈ અહીંયા આઈફોન 16 પ્રો મેક્સ અહીંયા રાખવાનો પાકું થઈ જશે ઉપલામ સસ્તો ફોન નીચે ને મોંઘો ફોન ઊંચો કા પછી તો દરિયામાં આવવાનું છો આજ ભણવા હું શીખ્યો
ભણવામાં કઈ શીખો કે બેન હાથ કરે બેન શું આવડી ગયું તને તે આવડી ગયું શું આવડ્યું શબ્દ એકડા ઈ કલમ આઈ ખોટું બોલાય કે હાચું બોલો હાહુ હાવ ખોટાડા હોદી હાહુ બોલ તો કઈ શું આવડ્યું બોલતા નહીં લખતા આવડે લખતા આવડી ગયું ને બોલતા નહીં આવડ્યું યે લે તો ભાઈ ધનજીભાઈએ થોડીક ધંધામાં નહીં પણ ભણતરમાં થોડીક પ્રગતિ કરી છે કે એને લખતા આવડી ગયું છે બોલતા નથી આવડ્યું લાગશે વાર પણ આવશે મજા એમ જ કે હા પાકું પાકું ને સપલા બપલા પહેરીને ઘરમાં કેમ આટા મારો હાલ બહાર કાઢી જાય એમાં શું છે ખબર છે એને દરિયામાં લઈ જવાનું છે મારે હમણાં રાત પડી જાય મારે તો મેં કીધું દરિયામાં લઈ જાઓ અને મચ્છી પકડવામાં કીધું મારે લઈ આવ જોઈ અને ખબર નહીં આમ બોલતા પડ્યું એ કાસ ઉડશે એમાં વાગી જાય કોમ્બો આવરો દે તો ફેમિલી આજનો બ્લોગ પૂરો કરો કે ન કરો વિચાર કરો થોડોક લાંબો ખેંચી લઈ ચાલો તમે બધા મિત્રો કોમેન્ટ કરો ને મારો જવાબ એડિટમાં આવે ને પાછા રેકોર્ડિંગ આવશે સાંભળજો તો તમને હેડ સુધી જાય તમારે ગમે કેવું કહેવાય જાય જે પૂછવું એ પૂછાઈ જાય તાત્કાલિકમાં બાકી બધા કોમેન્ટ કરો લાઇક કરવાનું ભૂલતા નહીં લાઇક ને કોમેન્ટ અવશ્ય કરજો ને કોમેન્ટમાં જય માતાજી એમ ન કહેવું હોય તો તમારે મનમાં વાત હોય ને એ કહેજો એટલે હું તમને આન્સર આપી એટલે કે જવાબ આપી મારો વોઇસ રેકોર્ડિંગ કરીને તમને મોકલી તમે કેમ મને મેસેજ કરો વિડીયોની અંદર એવી રીતે હું તમને મેસેજ સામો કરી શકી તો એ જોજો પાછો મારો દિલ મતલબ મેસેજ આવે ને એ જોજો તમે કે હું કીધું આવડા ભાઈ એમ એટલે કે નાનજી હું કીધું એમ તો જોઈ લેજો ને એવું બધું ખેંચી લેજો નવું અપડેટ આવ્યું છે આપણે ખેંચી લેવાનું છે બધાને 17 કલાક અને બાકી મોજે મોજ ને રોજ હવે અમારે જવું છે દરિયામાં આજનો બ્લોગ પૂરો કરતા મળશે મસ્તીના બ્લોગમાં તમારી બધા મિત્રોને જય માતાજી બાય બાય